વડોદરા શહેરમાં અકસ્માતોના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। તેવામાં વધુ એક અકસ્માતની ઘટના ફતેપુરાથી સંગમ તરફ જવાના માર્ગ ઉપર બની હતી। આ અકસ્માતમાં કાર ચાલક અકસ્માત સર્જીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર બ્રાઇટ સ્કૂલની પાછળ આવેલી કારેલીબાગ સોસાયટીમાં રહેતા મેહુલ રાણા પોતાના 65 વર્ષીય માસી હસુબેન રાણાને બેસાડીને કામ અર્થે જઈ રહ્યા હતા। આ દરમિયાન ફતેપુરા મેઇન રોડ ઉપર આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિર પાસે પાછળથી કોઈ અજાણ્યા કારના ચાલકે તેઓને ટક્કર મારતા હસુબેન રાણા એક્ટિવા પરથી નીચે પટકાતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી। જ્યારે અકસ્માત સર્જીને કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો, જ્યારે હસુબેનને જમણા પગમાં ફ્રેક્ચર તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી। આ બનાવ અંગે મેહુલભાઈ રાણાએ ફરિયાદ નોંધાવતા કુંભારવાડા પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા। કારેલીબાગ વિસ્તારમાં રહું છું અને ફતેપુરા રાવત શેરીમાં મારા માસીને લેવા જતો હતો। સર્વાનંદ હોલમાં અમારો પ્રસંગ હતો, ત્યાં જમવાનું હતું, ત્યાં લેવા જ જતો હતો। લઈને ફતેપુરાથી નીકળીને સંગમ 4 રસ્તા જે જમવાનું હતું ત્યાં લઈ જતો હતો હોલમાં। ને આપણે ભાટિયા પેટ્રોલ પંપની સામે જે બમ્પર છે ને, બમ્પરથી જેવો મેં બહાર ગાડી લઈને બહાર આવ્યો, એ ત્યાંથી પાછળથી જે 4 વ્હીલરે મને ટક્કર મારીને ફેંક્યા બંનેને। માસી ઉછળીને પડ્યા નીચે, એમને ગંભીર ઈજા થઈ છે। હમણાં એ હાલમાં વેન્ટિલેટર જ એ ભાઈ ભાગી ગયા। હવે કારનો નંબર તો મારે 4 વ્હીલર હતો પણ નંબર દેખાયો નહીં, એટલે ભાઈ ફાસ્ટમાં ભાગીને નીકળી ગયા। અને ભાઈ 108 બોલાવી છે, 108માં બોલાવીને અમે દવાખાને લઈ ગયા। તબિયત અમને જે પહેલાં વાયરોકમાં લઈ ગયા હતા, પછી વાયરોકમાંથી અમે એસએસજીમાં લઈ ગયા। એસએસજીમાંથી પછી થોડી ટ્રીટમેન્ટ કરીને અવધૂત હોસ્પિટલમાં લઈ ગયા। એમાં ત્યાં હવે હાલત થોડી ગંભીર છે, વેન્ટિલેટર પર મૂકેલા છે। હવે અમને પોલીસને જાણ કરી છે, હવે કુંભારવાડામાં FIR નોંધાવી છે। હવે પોલીસ અમે વિશ્વાસ છે પોલીસ જે બને એમ જલ્દી તપાસ કરે એને આગે એ ગાડીવાળાને પકડીને એમની સામે સખ્ત કાર્યવાહી કરે।